રાજ્યમાં હાલ ચોમાસાના વિદાયની શરૂઆત થઈ છે. જતા જતા મેઘરાજા ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ મન મૂકીને વરસી રહ્યા છે. નવરાત્રી આંગણે આવીને ઊભી છે ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓ વરસાદને કારણે ચિંતામાં મુકાયા છે. જો કે ખેલૈયાઓને રાહત મળે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ તેમજ દક્ષિણ ગુજરાતમાં આગામી 6 દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલ કોઈ નવી સિસ્ટમ સક્રિય થઈ નથી રહી, જેના કારણે નવરાત્રીમાં વરસાદની સંભાવના નહીવત રહી શકે છે. પરંતુ હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા કહી છે. તો કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી 1055.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે રાજ્યમાં ચોમાસા દરમિયાન પડતા કુલ વરસાદ કરતાં 48.3% વધારે છે.